અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈ શપથ લીધા। હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા। તેમને ડેપ્યુટી સીએમ બનાવાયા છે। ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, જ્યારે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા। કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા। દિવાળીની મજા પર પાણી ફરી વળશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આજે એટલે કે 17 ઓક્ટોબર રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। જોકે અમદાવાદમાં આજે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। એચવીપીઆઈ એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ। તો દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે। એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે ચેક ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે। શ્રી નારાયણ કોમર્સ કોલેજનો વધુ ફી વસૂલ્યાનો સ્વીકાર। સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોમર્સ કોલેજે 15 લાખ કરતાં વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધી છે। ગુજરાત યુનિવર્સિટીની FRC કમિટીએ મંજૂર કરેલી ફી કરતાં વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હોવાનો કોલેજે સ્વીકાર પણ કર્યો છે। બીકોમના રેગ્યુલર કોર્સમાં FRCએ મંજૂરી કરેલી BS કોમર્સ કોર્સની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી લીધી હતી। ઠગ મામા ભાણાની ત્રિપુટીમાં માસ્ટર માઇન્ડ ઝડપાયો। બચત મંડળી, જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાનું કહીને 16 લોકો પાસેથી 5.42 કરોડ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે। આરોપીઓએ હજી પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસે આશંકા છે। હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા મહેશ જૈનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન। એરોનિકેતન હાઈસ્કૂલ અને IM પ્રાઇમરી સ્કૂલમાં તારીખ 14 ઓક્ટોબર 2025ના રોજ મંગળવારે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ લાયન્સ ક્લબના સહયોગથી યોજાયો હતો। ખાનપુરની બાગબાન બાંધકામ સાઇટને AMCએ સીલ કરી। શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફ ખાનપુર પાસે બાગબાન નામની નવી બાંધકામ સાઇટ પર કોર્ટનો સ્ટે હોવા છતાં પણ કામગીરી ચાલતી હોવા અંગેની રજૂઆત પ્લાનિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી, જેને લઈને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી। હાલમાં બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે। અશાંત ધારાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે, તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે। અમદાવાદમાં કાપડ વેપારી સાથે 4.59 કરોડની ઠગાઈ। અમદાવાદના એક કાપડના વેપારીને અન્ય વેપારીઓએ રૂપિયા 4.59 કરોડનો ચૂનો લગાવ્યો છે। વેપારી પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મટીરિયલ 45 દિવસની ઉધારી પર લઈને પૈસા ચૂકવ્યા ન હતા। આ બાબતે ભોગ બનનાર વેપારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ આદરી છે। દિવાળીના તહેવારમાં ઇમરજન્સીનું આયોજન। દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે, ત્યારે ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સામાન્ય દિવસોમાં સરેરાશ 4824 ઇમરજન્સી નોંધાય છે। દિવાળી તહેવારો દરમિયાન છેલ્લા 2 વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ અને પૂર્વાનુમાન મુજબ 20 ઓક્ટોબર દિવાળીના રોજ 5199 જેટલા ઇમરજન્સી કેસો નોંધાઈ શકે છે। કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ ACBના સકંજામાં। દિવાળી પહેલા અમદાવાદમાં વધુ એક લાંચિયા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ACBએ કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજય મકવાણાની ધરપકડ કરી છે। વિરાટનગર 4 રસ્તા પર જ 6000 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ દબોચી લીધો છે। વિજય મકવાણાએ ખાણીપીણી, શાકભાજીની અને અન્ય લારીઓ ઊભી રાખવા માટે કોર્પોરેશનના દબાણ શાખામાં હોવાનો રોફ બતાવી ફરિયાદી પાસેથી લારીઓ દીઠ અલગ રૂપિયાની લાંચ માંગી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।